મહાદેવ હર. આજે આપણે વાત કરીશું કાલસર્પ યોગની. કાલસર્પ યોગ મોસ્ટ ઓફલી કુંડલીના 12 ભાગની અંદર દરેક રાહુ અને કેતુની વચ્ચે જ્યારે એક સાઈડમાં બધાય જ્યારે ગ્રહો આવી જાય ત્યારે એને પૂર્ણ કાલસર્પ યોગ કહેવાય છે, અને કોઈ પણ એકાદ ગ્રહ એની બહાર આવે ત્યારે એને અર્ધ કાલસર્પ યોગ કહેવાય છે. ફલિત જ્યોતિષના આધારે કહેવાય છે કે રાહુનો જે પ્રભાવ છે શનિ જેવો છે અને કેતુનો પ્રભાવ મંગલ જેવો છે. રાહુ અને કેતુ એક છાયા ગ્રહ છે, મૂળ ગ્રહ 7 છે, પણ રાહુ કેતુ છે છાયા ગ્રહ છે. અને એવું કહેવાય છે કે જે ભાવમાં એ હોય છે અથવા જ્યાં પણ એની દ્રષ્ટિ પડે છે, દરેક ગ્રહ પોતાથી 7મી જગ્યાએ દ્રષ્ટિ પાડે છે. વિશેષ દ્રષ્ટિ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ, મંગલ અને શનિની હોય છે. શનિની ત્રીજી દ્રષ્ટિ બહુ ખરાબ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં. એ જ રીતે રાહુ અને કેતુ પોતાની જે સ્થાનમાં હોય છે અથવા તો જે જગ્યાએ દ્રષ્ટિ આપે છે એ જગ્યાનો જે ભાવ છે, એનો પ્રભાવ છે, એ રાશિ અને ભાવમાં સ્થિત ગ્રહને પોતાના તરફ પ્રભાવિત કરે છે અને પોતાની વિચાર શક્તિથી પ્રભાવિત કરી અને પ્રેરિત કરે છે. કેતુ જે ભાવમાં બેઠો હોય એ રાશિ અને એને ભાવેશ સ્વામી પર કેતુની દૃષ્ટિપાત, કેતુ ઉપર જે દૃષ્ટિપાત કરે છે એ ગ્રહને પોતાના પ્રભાવમાં કરે છે, પોતાના વશમાં કરે છે. કેતુનો એક સ્વભાવ છે, રાહુનો એક સ્વભાવ છે. તો કાલસર્પ યોગ કેવી રીતે બને છે અને શું એનું ફલાદેશ હોય છે આપણે જાણીશું. જ્યારે કુંડલીમાં રાહુ અને કેતુની મધ્યમાં બધાય ગ્રહો આવી જાય છે ત્યારે કુંડલીમાં કાલસર્પ યોગ બને છે. અને કાલસર્પ યોગ 2 શબ્દના મિશ્રણથી બને છે. એમાં પહેલો શબ્દ છે કાલ, યાની સમય પણ કહેવાય, અને કાલ યાની મૃત્યુ. સર્પ, જેનું તાત્પર્ય છે કે સર્પથી, સાપથી. કુંડલીમાં કાલસર્પ યોગ જે પ્રભાવિતથી વ્યક્તિને માનસિક કષ્ટ સહન કરવું પડે છે. એની સાથે કેટલી પ્રકારની માનસિક પરેશાની અને કેટલી સામાજિક અને તમામ પ્રકારની એને જીવનની અંદર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને વિશ્વ સ્તર પ્રસિદ્ધ પણ કરી નાખે છે કાલસર્પ યોગ. ઘણાના જીવનમાં એવું નથી કે બધાના જીવનમાં કાલસર્પ યોગ ખરાબ જ હોય છે. કાલસર્પ યોગ ઘણા લોકોના જાતકોના જીવનમાં એમને શુભ ફલ પણ પ્રદાન કરે છે અને એમને જીવનમાં ટોપ લેવલ ઉપર પણ લઈ જાય છે, સારા મુકામ હાસિલ કરાવડાવે છે. મોસ્ટલી મોટા જે વ્યક્તિઓ છે એમના જીવનમાં કાલસર્પ યોગથી એ છે. કાલસર્પ યોગ ઘણી વખત સારા પણ સાબિત થાય છે. કાલસર્પ યોગ આમ તો જ્યોતિષમાં 12 પ્રકારના હોય છે. 12 પ્રકારના એના કાલસર્પના યોગ કહેવાય છે. એના ભિન્ન પ્રકાર છે. સૌપ્રથમ અનંત કાલસર્પ યોગ આવે. અનંત કાલસર્પ યોગ પ્રથમ ભાવમાં અને સપ્તમ ભાવના અંદર રાહુ અને કેતુની ઉપસ્થિતિ બને છે. જ્યારે રાહુ પ્રથમ ભાવમાં હોય અને કેતુ સપ્તમ ભાવમાં હોય ત્યારે બીજા ગ્રહો દ્વિતીય ભાવથી લઈને સપ્તમ ભાવની અંદર સ્થિત હોય ત્યારે અનંત કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. આ યોગના પ્રભાવમાં કારણ જાતક જીવનમાં અસ્થિરતા ઉત્પન્ન થાય છે અને માનસિક અશાંતિ રહે છે અને કાફી એને સંઘર્ષ કરવો પડે છે જીવનની અંદર. આની શાંતિ માટે, અનંત કાલસર્પ યોગની શાંતિ માટે પાણી છે, જલ છે, જલની અંદર ચાંદીનો નાગ અને નાગિનની જોડી બનાવીને અને પ્રવાહિત કરવી. વહેતું પાણી હોય તો આની શાંતિ અને નિવારણ થાય છે અને એની પૂજા પણ કરાવડાવવી પડે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે પણ એનું ઋષિમુનિઓએ વિચાર મૂક્યો છે કે જે યજ્ઞ આગાદી જે પણ કાલસર્પની પૂજા વિધાન છે વિધિવત કરાવડાવવું પડે. પછી આવે છે કુલિક કાલસર્પ યોગ. જ્યારે કુંડલીના દ્વિતીય ભાવમાં, બીજા ભાવમાં રાહુ અને અષ્ટમ ભાવની અંદર કેતુ ઉપસ્થિત હોય ત્યારે કુલિક કાલસર્પ યોગ નિર્માણ થાય છે. કુલિક કાલસર્પ યોગનો પ્રભાવ છે કે આ યોગના કારણે જાતક કટુભાષી અને ક્યારેક પરિવારમાં કલહ ઉત્પન્ન કરવો પડે છે, કલહનો સામનો કરવો પડે છે, કંકાસનો. પરંતુ જો રાહુ બલવાન હોય તો આસ્મિક ધનની પ્રાપ્તિના યોગો પણ બનાવડાવે છે. આ શાંતિ, કુલિક કાલસર્પ યોગની શાંતિ માટે હનુમાનજીના મંદિરમાં જઈને એમના સમક્ષ મંગળવાર અને શનિવારે તલના તેલનો દીવો કરવો
શાસ્ત્રમાં પછી આવે છે વાસુકી કાલસર્પ યોગ. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જ્યારે રાહુ પરાક્રમ સ્થાન એટલે કે તૃતીય ભાવમાં સ્થિત હોય અને કેતુ ભાગ્ય સ્થાનમાં એટલે કે 9મા સ્થાનમાં હોય ત્યારે વાસુકી કાલસર્પ યોગનું નિર્માણ થાય અને આના પ્રભાવ સ્વરૂપે ભાઈ બહેનોમાં મનમુટાવ રહે અને સાહસ પરાક્રમમાં તો એને વૃદ્ધિ થાય જાતકને, પરંતુ કાર્ય વ્યાપાર ક્ષેત્રની અંદર સફળતા મળે જલ્દી નહીં અને સંઘર્ષ કરવો પડે. આની શાંતિ માટે કાલસર્પ દોષનું નિવારણ પૂજા, ઘરમાં શાંતિ પૂજા કરાવી શકે છે અથવા તો નદીના તટ ઉપર પવિત્ર કિનારા ઉપર ભગવાન મહાદેવના મંદિરે એ કાલસર્પ યોગનું નિવારણ પૂજા કરાવડાવી શકે છે બ્રાહ્મણો દ્વારા. પછી આવે છે શંખપાલ કાલસર્પ યોગ. જ્યારે રાહુ ચતુર્થ ભાવમાં અને દસમ સ્થાનમાં કેતુ સ્થિત હોય ત્યારે આ યોગનું નિર્માણ થાય. શંખપાલ યોગ જે છે આ કાલસર્પ યોગના પ્રભાવથી માનસિક અશાંતિ, મિત્ર અને સંબંધી પરિવાર દ્વારા ફ્રોડ થવાનો યોગ બની શકે છે. શિક્ષા પ્રતિયોગિતામાં કઠોર સંઘર્ષ કરવો પડે છે. શંખપાલ કાલસર્પ યોગની શાંતિના માટે શુક્રવારના દિવસે પાણીવાળું જે નારિયેલ જે છે એ કોઈ નદીની ધારામાં પ્રવાહિત કરવું જોઈએ. પછી આવે છે પદ્મ કાલસર્પ યોગ. જ્યારે પંચમ ભાવમાં રાહુ અને એકાદશ ભાવમાં કેતુ હોય ત્યારે આ કાલસર્પ યોગનું નિર્માણ થાય છે, પદ્મ કાલસર્પ યોગ જેને કહેવાય. આના કારણે સંતાન સુખમાં કમી પ્રાપ્ત થાય, મિત્રતા સંબંધીઓ સાથે દ્વારા વિશ્વાસઘાતની સંભાવના રહે, જાતકને સારી શિક્ષા પ્રાપ્ત થાય પરંતુ એના માટે કઠિન પરિશ્રમ કરવો પડે. અને આની શાંતિ કરાવવા માટે પોતાના ઘરમાં પૂજા સ્થળમાં એક મોર પંખ હંમેશા રાખવું જોઈએ અને એનું વિધાન કરાવડાવવું જોઈએ. પછી જ્યોતિષશાસ્ત્રમાં કાલસર્પ યોગની અંદર મહાપદ્મ કાલસર્પ યોગનું પણ ચર્ચા આવેલી છે. જ્યારે ષષ્ઠમ ભાવમાં રાહુ અને દ્વાદશ ભાવમાં કેતુ સ્થિત હોય ત્યારે આ મહાપદ્મ કાલસર્પ યોગની નિર્માણ થાય છે. આ યોગના પ્રભાવના કારણે જાતક ઋણ, રોગ અને શત્રુઓથી પરેશાન રહે છે. કાર્યક્ષેત્રમાં શત્રુ હંમેશા ષડયંત્ર કરવામાં લાગી રહેલા હોય છે. અને મહાપદ્મ કાલસર્પ યોગની શાંતિના માટે ચાંદીથી બનેલા સર્પને આકારની અંગૂઠી ધારણ કરવી જોઈએ. સર્પના આકારની એક અંગૂઠી લઈ અને એની પૂજા કરીને વિધિ વિધાનથી ધારણ કરવી જોઈએ બુધવારના દિવસે. પછી આવે છે તક્ષક કાલસર્પ યોગ. જ્યારે રાહુ સપ્તમ ભાવમાં અને કેતુ પ્રથમ ભાવમાં સ્થિત હોય ત્યારે આ યોગ નિર્માણ થાય છે. તક્ષક કાલસર્પ યોગના પ્રભાવથી સ્વરૂપથી જાતકનું દાંપત્ય જીવન કષ્ટકારક બને છે. કાફી પરિશ્રમના પછી એને સફળતા પ્રાપ્ત થાય છે. સ્વાસ્થ્ય પર પણ વિપરીત પ્રભાવ પડી શકે છે. આની શાંતિ માટે નિયમિત રૂપથી મહામૃત્યુંજયના જપ કરી શકે છે અથવા બ્રાહ્મણો દ્વારા સવાલક્ષ જપ કરાવડાવી શકે છે. મહામૃત્યુંજય જપથી બહુ જ બેનિફિટ એના જીવનમાં રહે છે. પછી આવે છે કર્કોટક કાલસર્પ યોગ. જ્યારે અષ્ટમ ભાવમાં રાહુ અને દ્વિતીય ભાવમાં કેતુ સ્થિત હોય ત્યારે આ કર્કોટક કાલસર્પ યોગનું નિર્માણ થાય. કર્કોટક કાલસર્પ યોગના પ્રભાવથી આર્થિક પૈસાથી હાનિ, અધિકારીઓથી મનમુટાવ અને પ્રેત બાધાઓનો સામનો કરવો પડે છે. કર્કોટક કાલસર્પ યોગના નિવારણ માટે પ્રતિવર્ષ મહામૃત્યુંજયના જપ અને રુદ્રાભિષેક કરાવડાવવો જોઈએ. પછી શંખનાદ કાલસર્પ યોગ આવે છે. જે રાહુ નવમ ભાવમાં 9મા સ્થાનમાં અને કેતુ જે છે તૃતીય ભાવમાં સ્થિત હોય ત્યારે એને શંખનાદ કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. શંખનાદ કાલસર્પ યોગના પ્રભાવથી કાર્ય બાધા, અધિકારીઓથી મનમોટાવ ઉત્પન્ન થાય, કોર્ટ કચેરીનો મામલોથી પરેશાન થઈ શકે છે જાતક. આની શાંતિ માટે શનિવારના દિવસે પીપળાનું જે વૃક્ષ છે પીપળના વૃક્ષે જલ ચડાવવું જોઈએ અને પીપળાની 7 પ્રદક્ષિણા કરવી જોઈએ, જેનાથી જાતકના જીવનમાં શાંતિ અને સ્વાસ્થ્ય ઉપર અને ભગવાનની કૃપા એના ઉપર બની રહે. પછી આવે છે ઘાતક કાલસર્પ યોગ. ઘાતક કાલસર્પ યોગ જે છે એ દસમ ભાવમાં, દસમથી ચતુર્થ ભાવ તકનો યોગ છે. જ્યારે રાહુ દસમ ભાવમાં અને કેતુ ચતુર્થ ભાવમાં હોય છે ત્યારે આ ઘાતક કાલસર્પ યોગ બને છે. આ યોગથી માતા પિતાના સ્વાસ્થ્ય પર એવં રોજગાર ઉપર અને દરેક ક્ષેત્રની અંદર એને બાધાઓ ઉત્પન્ન થઈ શકે છે. એનો સામનો, મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન અને અસ્થિરતાથી અધિકતા રહે છે. ઘાતક કાલસર્પ યોગની શાંતિ માટે નિયમિત રૂપથી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રના જપ કરાવવા જોઈએ અથવા કરાવડાવવા જોઈએ. વિશેષ કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવડાવેલા હોય તો સારું.
પછી આવે છે વિષધર કાલસર્પ યોગ. એકાદશ ભાવમાં જ્યારે રાહુ કેતુની સ્થિતિ હોય, એકાદશ ભાવની અંદર રાહુ અને પંચમ ભાવમાં કેતુ હોય ત્યારે વિષધર કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. આ યોગના કારણે નેત્ર પીડા, હૃદય રોગ અને મોટા ભાઈઓથી સંબંધની દ્રષ્ટિથી વિક્ષેપ, દરેક પ્રકારે આ અશુભ યોગ છે. આના માટે રાહુના મંત્રના જપ કરાવડાવવા જોઈએ, મહામૃત્યુંજયના જપ કરાવડાવવા જોઈએ, ભગવાન શિવની આરાધના, રુદ્રાભિષેક કરાવડાવવો જોઈએ. પછી આવે છે શેષનાગ કાલસર્પ યોગ. રાહુ દ્વાદશ એટલે કે 12મા સ્થાનમાં હોય, કેતુ 6ઠ્ઠા સ્થાનમાં કેતુ હોય ત્યારે આ શેષનાગ કાલસર્પ યોગ બને છે. આ યોગના પ્રભાવ સ્વરૂપે જાતક જે છે એ ડાબી નેત્ર, ડાબા આંખથી એને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય, એને ડાબી આંખે સમસ્યા ઊભી થાય અને કોર્ટ કચેરીના મામલામાં ચક્કર લગાવવો પડે છે. કોર્ટ કચેરીના મામલામાં એને મુશ્કેલીઓ, એને કંઈક ને કંઈક નવી નવી વિખવાદોનો ઊભા થતા હોય છે. આના પ્રભાવ સ્વરૂપે એને આર્થિક રીતે ખૂબ જ તંગીનો સામનો કરવો પડે છે, પૈસાની બધી દ્રષ્ટિએથી. આની શાંતિ માટે પક્ષીઓને 3 મહિના સુધી જવથી બનેલી રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી એનું નિવારણ થાય અને કીડીઓને કીડિયારું પણ પૂરવાથી એના જીવનમાં રાહત રહે. આ પ્રકારે કાલસર્પ યોગ છે જે 12 ભાવની અંદર, દરેક ભાવની અંદર ઉપસ્થિત રાહુ કેતુની ઉપસ્થિતિથી અલગ અલગ પ્રકારે કાલસર્પ યોગ બનતા હોય છે. અને કાલસર્પ યોગ જે છે એ ખરાબ છે એવું નથી, સારા પણ હોય છે. કાલસર્પ યોગ કોઈકને નુકસાન પહોંચાડે છે, કોઈકને ભિખારી પણ બનાવડાવે છે અને કોઈકને કરોડપતિ પણ બનાવડાવે છે. કાલસર્પ યોગ સારા પણ હોય છે, કારણ કે અત્યારે ઘણા લોકો કાલસર્પ યોગના નામે લોકોને ડરાવે પણ છે. પરંતુ બધી જગ્યાએ કાલસર્પ યોગ ખરાબ નથી હોતા. એ કયા ભાવમાં બને છે અને કેવી રીતે એનો યોગ સર્જાય છે એના ઉપર આધાર છે. જાતકના જીવનમાં કુંડલીમાં કાલસર્પ યોગ ક્યાં સુધી રહેશે એ રાહુની ઉપસ્થિતિ ઉપર નિર્ભર હોય છે. રાહુના કારણે જ કાલસર્પ દોષનો સમયકાલ તમારી કુંડલીમાં ઓછું યા વધારે થઈ શકે છે. કુંડલીમાં યદિ પ્રથમ ભાવમાં રાહુ છે તો કાલસર્પ યોગ જે છે એનો પ્રભાવ 27 વર્ષની ઉંમર સુધી જ રહે છે. પછી રાહુ જો દ્વિતીય ભાવમાં હોય તો કાલસર્પ દોષની જે વિધાન છે એનો પ્રભાવ છે 33 વર્ષની આયુષ્ય સુધી જ રહે છે. રાહુ જો તૃતીય ભાવમાં સ્થિત હોય તો આ દોષનો સમયકાલ જે છે એ 36 વર્ષ સુધી જ એનો તમારા ઉપર પ્રભાવ પડી શકે છે. ચોથા ભાવમાં હોય તો 42 વર્ષ સુધી એનો પ્રભાવ પડી શકે છે. રાહુ અગર પંચમ ભાવમાં 5મા સ્થાનમાં છે તો 48 વર્ષ સુધી એનો પ્રભાવ તમારા ઉપર પડી શકે છે. છઠ્ઠા ભાવમાં જો રાહુ હોય તો કાલસર્પ દોષનો જે તમારા ઉપર પ્રભાવ છે એ 54 વર્ષની આયુ સુધી બની રહે છે. કાલસર્પ યોગથી થતા નુકસાન મોસ્ટઓફલી જે મુખ્યત્વે હોય છે એ વૈવાહિક જીવનમાં હંમેશા કલેશ ઉત્પન્ન થાય, છૂટાછેડા થાય લગ્નની અંદર, અથવા તો દાંપત્ય જીવન વિશેષ કરીને બગડે. બીજું કે સંતાન સુખમાં કમી, સંતાન સુખની પ્રાપ્તિ ન થવી, ઘરમાં લડાઈ ઝઘડા બની રહેવા, વ્યાપારમાં સદૈવ હાનિ થવી, કઠિન પરિશ્રમ પછી પણ સફળતા ન મળવી, સપનામાં કોઈ મૃત પરિજનને દેખાવું, એક પ્રકારનો પિતૃદોષ પણ કહી શકાય કાલસર્પ યોગથી. દૈનિક જીવનમાં તણાવ બની રહે, આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર ન આવવો, બીમારી, માંદગી, અન્યત્ર આના નુકસાન છે. તો અગર તમારી કુંડલીમાં પણ કાલસર્પ યોગ છે તો વિશેષ જ્યોતિષીને બતાવી અને એનું નિવારણ કરાવી લેવું. મહાદેવ હર.